હલો, બોલો નવીનભાઈ. પાંચ આજ્ઞામાંથી બે આજ્ઞા પ્રમાણે મારું નામ નવીન છે. હું રિલેટિવ પોઈન્ટથી નવીન છું અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું. તો શરીર, મન અને બુદ્ધિ એ ત્રણેય રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આવે ને? એ બધું નવીનભાઈનું. નવીનભાઈ મોટું ઘર હોય ને, નવીન વિલા નામનું ઘર ના હોય, તો બેડરૂમ હોય, ડ્રોઈંગ હોય, કિચન હોય, બાથરૂમ હોય, ટોયલેટ હોય, ચાંપો હોય, બધું હોય ને. તો આ નવીનભાઈના ડિપાર્ટમેન્ટમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન બધું નવીનભાઈનું મારું. એ માલિક કોણ? નવીનભાઈ. એટલે મનમાં ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે નવીનભાઈના કહેવાય. બહુ ત્યારે કહેવાય કે ભાઈ શું કામ ઊંધા વિચાર કરો છો, અથવા તો ભાઈ તમારે જે બતાડો એ બતાડો, તારી વાતમાં મારી સહી નથી. એ ભરેલો માલ કહેવાય. શું બરોબર છે? આવી જાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન બધું આવી ગયું. જય શ્રી તારે. અભિપ્રાયો, માન્યતાઓ, ક્રોધમાં માયેલો બધું નવીનભાઈનો માલ. ભરેલો માલ કહેવાય. ખાલી થઈને ખરી પડશે. એ ફળ આપવા માટે પ્રગટ થાય. કોક નિમિત્તે અથડામણ થાય એટલે માલ ખુલ્લે થાય. એ જુદો જોવાનો નવીનનો માલ છે. બહુ ત્યારે કોકને દુઃખ થયું હોય નવીનભાઈ કાંઈ પ્રતિક્રમણ કરો એનું પછી પડી ગયું એટલું જોવાય. શું જયેશ પરમાર, અગ્રાવત જોશના. જય સચિદાનંદ. બોલો. ભોગવટામાં ખબર પડે તો ભોગવટો આવી જ જાય, કરતા પણ આવી જાય, કરતા પણ પછી ખબર પડે તો ભોગવટામાં કોને આવી જાય? એવું ફાઇલ નંબર 1 ને હા ત્યારે ગાનો કરતા પણ માર પડશે. પડે જ છે માર. થોડી ભોગવટા જો આવ્યા ને તો ભોગવટામાં છૂટા રહેવાનું. જો તું ભોગવે છે ને તારી ભૂલ, કોઈનો દોષ ક્યાં કાઢીશ? અને તારી કરવું તું ને તો પછી ભોગવટો આવ્યો તારે. હવે વ્યવસ્થિતને એડમિટ કરો, સ્વીકારી લો, સમજાવીને કામ લો, કોઈ દુઃખ ના આપશે. બધી વાતો કરજો ને, થોડી વાત ચાલુ કરીને. હા, વાતચીત ફેર પડે છે ને? હા, ફેર પડે છે એમ તો ખબર પડે, પણ પછી આગળ નથી ખબર પડતી. આગળ એવું ગોઠવવાનું. કરતા પણ છૂટે ક્યારે તો કે આપણે સમજાવીને કામ લો. કેમ આવું કરે છે? જલ્દી કર. સાંભળતા કેમ નથી? તમે જ કરવું. એ કરવા પણ આ ઉપર દબાણ કરવાને બદલે આવું કરો તો સારું. તમે સાંભળજો, જરા વિચારો. આ કરીએ તો કેવું લાગે છે? આવું કરીએ તો સારું કે નહીં? એટલે સામાન્ય ડિસિઝન લેવા દો. થોડું બધાને સમજાવીને કામ લો. હું કહું એમ જ બધાને આંકવાના. આપણું ધારેલું વખત આપણું ખોટું નીકળે ખરું? ખોટું નીકળે છે તો પછી આપણું ધારા પ્રમાણે ચલાવવા જઈએ અને ખોટું નીકળે તો પહેલાં નુકસાન ને આપણું નુકસાન. એટલે આપણે કહીએ કે મને આવું ગમે છે, તમને બધાને શું ગમે છે? તો કે હા સારું છે, તું કરો. નથી કરવા જોઈએ તારું બંધ રાખ. એમને એક ફાઇલ નંબર 1 ને જ બધું કામ કરવું પડે. એમાં થાક લાગે ને, થાક લાગી જાય પછી કરતા પણ આવી જાય, ભોગવટામાં આવી જાય. ના, ધીમેથી જુદું રાખવાનું. કેમ ભાઈ જો જેટલું કામ છે તો આપણે લમણે લખી લાયા છે, બરોબર. શક્તિ માંગો દાદા ભગવાન, ફાઇલનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો. ફ્રી ટાઈમ મળે તો સત્સંગ સાંભળીશું, વાંચન કરીશું. એ તો કરી છે. બસ એમ કરતા ગાળો ઓછા કરો. શક્તિ આપો 5 આજ્ઞામાં. અને ફાઇલ તો છે ને સર મને મૂકવા તેડવા આવે પણ સત્સંગમાં નથી આવતા. એ તમારું સુધરશે એટલે આવશે. તો સુધરી એવી શક્તિ આપો તમે. ભુજ આવ્યા હતા 15 દિવસ આપી સેવાથી પછી નથી આવતા. તો તમે કાંઈક શક્તિ આપો. અને શુદ્ધાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું, તમે કરો. સારું. જય સચિદાનંદ. મારો ધણી આવે એવું કરો. જયેશ પરમાર. જય સચિદાનંદ. ગુસ્સા જયંતિભાઈ. જય સચિદાનંદ. બોલો. અભણ હોય તો એને ચરણ વિધિ કઈ રીતે વાંચવાનું ન ફાવે? શું નામ તમારું? ભમુબેન. પ્રશ્ન નથી. કઈ વાંધો નહીં, પણ અભણ હોય તો બીજું શું છે, થોડું શીખી લે. અભણ લોકો કોઈ સાથે ઝઘડો કરતા હશે ખરા? એ તો કરે. અને 5 વર્ષ પહેલાનું યાદ હોય ખરું એને? બધું હોય. બધું હોય એટલે શક્તિ તો બધી છે. કોણે શું પાછું લક્ષ્યમાં હોય? હા. પેલી ત્યાંથી 5 લાડુ આવેલા, ત્યાં 11 આવેલા અને 2 મોકલવાના, 2 જ આવેલા કે છે. એ તો એ તૈયાર છે. તો બધું આ યાદ રાખો છો તમે, આપણને યાદ રાખો. હા. કોઈક હોય બેન પણ આપણી બેબી હોય આજુબાજુ વાળી કે ઘરની છોકરીઓ છોકરા એક તો વાંચ બરોબર સાંભળી લઈએ, યાદ રાખી લઈએ. નિરૂમાની કઈ સેટ છે લઈ જવાની. હા. એ ધીમે ધીમે મોઢે કરી નાખવાનું. નક્કી કરો, દાદા ભગવાન પાસે આશીર્વાદ માંગો, દાદા ભગવાન મને શક્તિ આપો, બધું વાંચી લો. હા. નાના બાળકો પાસે બેસીને શીખી લો. ક ખ ગ ઘ આવડી જશે. થોડા દાડા વાર કેટલી લાગે? હા. શક્તિ આપો. જય. હા, સરસ ભણી લેજો. હા, શીખી લેવાનું, પછી મોઢે થઈ જાય ને વાંચવાનું. જયેશભાઈ. પછી જયંતિભાઈ. જય સચિદાનંદ. બોલો. આપણે સામાયિક કરતા હોય
તો એમાં ખાલી જોવાનું જ કે ભેગા પ્રતિક્રમણ કરવાના? ખરેખર શું છે, તમે જુદું રહીને જુઓ છો, જોનાર તમે બનો છો. અને ત્યારે જયંતિબેન કહેવાનું કે ભાઈ આટલી આ ભૂલ થઈ તું ધોઈ નાખ. પણ આમાં કેવું છે કે ઘણા ખરા બે ભાગે આપણે કરીએ છીએ. એક વખત પ્રતિકોણ કરતા હોય કે ક્યાં ક્યાં દ્રષ્ટિ બગડી, વિચાર બગડ્યા, બધા લેવાના અને ધોતા જવાનું, ચીકણી ફાઇલોનો હિસાબ હોય તે. અને બીજી સામાયિક કેવી કરીએ છીએ કે બટન દબાવેલું જોઈએ કે ક્યાં ક્યાં દોષ થયા જોવા જ છે, કયા કયા દોષ થયા, કયા આધારે દોષ થયા, કયા કશાય કામ કરીએ. અને જુઓ ને તો એ પણ તો એમ જતા રહે છે. એટલે બહુ ચીકણો હિસાબ હોય તો જુદું રાખીને કહેવાનું જેમથી ભાઈ ધોઈ નાખો, પછી બીજું બધું જો કરવાનું કે આ બન્યું, પછી આ બન્યું, પછી આમાં આવા દોષ થઈ ગયા, આ ખોટા છે, આવા ના હોવા જોઈએ. એવું ભાવ પ્રતિકોણ ચાલ્યા જ કરતું. સમજાય છે ને? આપણે 48 મિનિટની સેન્ટરમાં સમય કરતા હોય VCD જોઈ, તો ક્યારેક 15 મિનિટ કે ક્યારેક 30 મિનિટ દેખાય બધું, પછી વળી અંદર બીજું બધું ચાલુ થઈ જાય. તો ત્યારે ઉઠીને બહાર નીકળી જવાનું કે ના ના, આપણે શક્તિ માગવાની. દાદા પાસે શક્તિ દાદા માગવાની? ભગવાન મને વધારે દેખાય, સૂક્ષ્મ જાગૃતિ રહે એવું કૃપા કરો. અને શક્તિ માગવાની કે અમારે કોઈને દુઃખ આપવા નથી, કોઈના દોષ જોવા નથી, શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી. એ બધું થોડું થોડું ગોઠવવાનું. શક્તિ માગીને પછી કે દાદા મને આ બાબતના દોષ દેખાય, મને જાગૃતિ વધે, મને શક્તિ આપો. 48 મિનિટ કરો તો વાંધો, બધા બેઠા હોય તો બેસવું આપણે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વળી પ્રભુ એ સચિદાનંદ દીપકભાઈ. બોલો. દીપકભાઈ, નોંધ જબરદસ્ત પડી ગઈ હતી. તો પોણા 2 દિવસ સુધી એવું સતત ચાલ્યા કરે કે હું વેર લઉં એમ. જેવું આ સાઈડનું થાય ને કે કેવળ શુદ્ધાત્માનું સિવાય કાંઈ, એટલું જ સ્ટ્રોંગ ઓલું ચાલુ થયું અને મૂંઝાઈ જવાય કે આમાં શું કરવું. એવું કહું કે જુદું પડી જાય. પછી પોણા 2 દિવસ પછી એવું થયું કે આખી દ્રષ્ટિ ફરી ગઈ. દાદાએ નોંધવાળી દાદાવાણીમાં કીધું ને કે આખું જ્ઞાન ના લીધું હોય ને એવું જ થઈ જાય. પછી જે નિર્દોષની સીડી સત્સંગમાં આવ્યા ને પછી થોડું ઠંડુ પડ્યું. પણ હવે એવું લાગે કે આ ટાઈમ બોમ્બ જેવું છે, ગમે ત્યારે ફૂટે. ત્યારે ચરણવિધિ નહોતી થતી, તો આ તો ગમે ત્યારે આવે. તો આનું શું સોલ્યુશન કરે? એટલે હવે જાગૃત રહીશું. લૂંટાય તો લૂંટાય, ચોર તો દીઠા. તો નક્કી કરીશું તો જાગૃતિ રહેશે આપણને. એટલે એવું ક્યારેય નથી થયું. પ્રકૃતિ એવી હતી જ નહીં કે આવું સ્ટ્રોંગલી બોલે કે આ તો એ જ માલ નીકળ્યો. આ ભરેલો માલ તો 25 વર્ષે નીકળે, 40 વર્ષે નીકળે, 80 વર્ષે નીકળે. એટલે આપણે ગભરાવાની જરૂર નથી. આપણને દાદાનો જ્ઞાન બચાવશે. અને આપણે ઓળખાયું હોય, એક વખત નોંધની તમે ઓળખીને એટલે જાગૃતિ રહેશે કે આપણે કોઈ શુદ્ધાત્મા જ જોવા છે, કોઈના માટે દોષિત જોવા જ નથી, કોઈની નોંધ લેવી જ નથી. નક્કી કરશો ને એટલે તમારી પ્રતીતિ બદલે. પ્રતીતિ બદલે એટલે જાગૃતિ રહેશે. અને આ ડિસ્ચાર્જ એટલે વર્તન એટલે ડિસ્ચાર્જ છે. વર્તન અને સમજણ બે છૂટા પડી ગયા. હવે તમને જાગૃતિ રહેશે અને આ ભરેલા માલને સામે તમને વિરોધ પણ રહેશે. એટલે તમે જીતી જશો. શું ડરવાની જરૂર નથી. એટલે એવું દેખાણું કે અહંકાર એવો છે કે સપોઝ હું સીધી જાતી હોય તો કંઈ નહીં, પણ કોઈ રસ્તા હોય તો હું ઉડાડી દઈશ. એવું છે, અંદર સ્ટ્રોંગ છે. એટલે હવે આપણે આપણા ઘરમાં સાપ છે ને વીછી હોય તો આપણે ચેતતા રહીએ કે ના રહીએ? એટલે જાગૃત રહીશું. અને બીજું શું કરવાનું? તમે જુદું રાખવાનું. વળી કે તું પ્રતિક્રમણ કર, નક્કી કર. પણ દીપકભાઈ પોણા 2 દિવસ એને સાંભળ્યું જ નહોતું. હું કહું કે તારું છે તું જાણે, તોય ના સાંભળે. ના, એટલે આપણે સમજી જવાનું કે આવા તોફાને ચડ્યું છે. અહંકાર ને બુદ્ધિ તોફાને ચડ્યા છે. એ જુદું રાખીને તપ કરવાનું અંદર. તપ એટલે શું? એકાકાર નહીં. તો તારી વાતમાં મારી સહી નથી. પછી કહેતા સામ એટલે સમજાવો, પછી દામ એટલે લાલચ આપો, દંડ એટલે વડો એને. પછી કશું ના હત્યા કામ કર તો બ્રેક પાડી દો, તું જુદો ને અમે જુદો. પછી થોડી વાર પછી ના કીધું 1.5 દાડે ટાળું પડ્યું છે, પડશે ટાળું. એટલે આ શું છે? આ પ્રકૃતિને ઓળખો. દરેક વખતે એવું નહીં બને. આ અહંકાર જ્યારે દુભાય છે ને, પણ અહંકાર કેમ દુભાય છે? તો કે હું સાચી છું એવો અહંકાર હોય છે. અને પછી આક્ષેપ આવે ને તું ખોટી છે એટલે બહુ દુભાય એને. હું પોતે માનેલું છું હું સાચી, એ જ ખોટું છું. હું છું જ નહીં આ સાચી ખોટી. તો શુદ્ધાત્મા છું, એમાં નથી રહેતા આપણે. અને આ અહંકાર જે સાચી છું આક્ષેપ, એ કેમ? તો કે કુદરતનો નિયમ જ છે. અહંકારને તોડવા માટે નિમિત્તો મળશે જ. તો મળે છે તો ઉપકાર માનવો જોઈએ કે મહાન ઉપકાર મને મારો રોગ તોડી આપ્યો. ત્યારે પેલો બુદ્ધિ અહંકાર ચડી બેસે છે કે એને સીધો કરીશ, છોડીશ નહીં. આપણે ઊંધા ધંધા કરવા નથી, આપણે છૂટવું છે. આપણે જાગૃતિ રાખવાની કે સારું થયું આ દોષ પકડાયો, ભોગવટો આવ્યો, ભોગવે તેની દૂર છૂટવા માટે. આ જાગૃતિ રાખીશું ને. હવે ધીમે ધીમે નોંધની ચોપડી વાંચો અને 8મી હપ્તાની આખી સ્ટડીમાં લેજો. આ બહુ હેલ્પ થશે. આ દેખાયો દોષ, દેખાવો મહા મુશ્કેલ. ખબર પડી ને હવે બધા પોપડા ઉકેલી નાખીશું આપણે.
જય સચિદાન. જય સચિદાન. બોલો. પેલું છે કે જગત આખું નિર્દોષ છે અને બીજું વસ્તુ આવે છે કે બોલો. ભોગવે તેની ભૂલ. લાભ એ જે રીતે યુઝ કરવું આપણે વ્યવહારમાં, કેમ કે જગત નિર્દોષ છે તો પાછી બોલો. જગત નિર્દોષ છે એક વાત અને ભોગવે તેની ભૂલ, તો આ બે આમ સમજવામાં ક્રોસ થાય છે. આમાં કેવું છે, બે જુદી વાત છે. હા ભોગવે તેની ભૂલ આપણી માટે વાપરવાનો છે. હા કે કંઈ પણ સંજયભાઈ દુઃખ પડે ને તો સંજય કોની ભૂલ કાઢશો? તમે ભોગવો તમારી ભૂલ. એ પોતાની જાત પર લેવાનું. હા અને સામાએ તોફાન કર્યું ને તો કે નિર્દોષ જોવાનું કે ના શુદ્ધાત્મા કરતો નથી, તો પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે, માટે એ દોષિત નથી, માટે નિર્દોષ જુએ છે. સમજાયું ને? હા એટલે આ રીતનો ખ્યાલ હતો કે આ રીતે વાપરવાનો, પણ બધું સદાય પૂછીને એક વખત ચોક્કસ કરી. સામાન્ય કહેવાય ને તું ભોગવે તારી ભૂલ. હું ગમે તે બોલું, વાણી પર ને પરાધીન છે, હું નિર્દોષ છું, દાદાએ કહ્યું છે જગત નિર્દોષ. હા એટલે એવી અંદર એક એટલે ઉર્દુ વપરાયું કહેવાય. બુદ્ધિની એક દલીલ એવી થાય કે હા, જગત નિર્દોષ છે તો જગતમાં પોતે આવી જાય તો પોતે નિર્દોષ જ છે. આ છે ખરા, હા પોતે નિર્દોષ છે, પણ કઈ રીતે સમજવું પડે કે સામો ગાળો માંડે તમે નિર્દોષ દેખાતો હોય ને તમારી પણ વાણી નીકળે ત્યારે લાગે કે ના જેમ સામો નિર્દોષ છે તો આ સંજય નિર્દોષ જ છે. ફક્ત સંજયને કહેવાય સંજય આજની ભૂલ નથી, પણ ગયા અવતારમાં ભૂલ કરી છે, ત્યાં દંડ આવ્યો તો હવે ફરી ભૂલ ના થવા માટે નક્કી કરો. કોઈને દુઃખ થાય એ વાણી બોલી નથી, નક્કી કરો બસ. પણ નહીં તો આપણે આ સહેલો રસ્તો કરો ને, જગતને નિર્દોષ જુઓ અને સંજયને ભૂલવાળો જુઓ. હા તે પોતે પોતાની ભૂલ જોઈશું તો બીજો નિર્દોષ દેખાશે. નહીં તો બીજા દોષી દેખાયા કરે ત્યાં સુધી પોતે ભૂલ વગરનો અને બીજા દોષવાળા, એ કોઈ દાડો ઉકેલ ના આવે. પોતાની ભૂલ જોવાની, પણ પોતાનું કઈ રીતે જુદું રાખીને. સંજય જુદા ને તમે શુદ્ધાત્મા જુદા. સમજાયું ને? ના નિર્દોષ અને પરમ નિર્દોષ એ પણ પરમ એટલે શું છે કે પરમ વિશેષણ કહેવાય, એબ્સોલ્યુટને લાગુ પડે. હા કે ભાઈ આત્મા એ પરમ નિર્દોષ કહેવાય. એવું બધું પણ બહુ નજીકનું છે, બહુ લાંબો ડિફરન્સ નથી. હા અને આ એક આપતાવાણી 9માં શંકાનું પેલું આવે છે ને ચેપ્ટર, એમાં દાદાએ કીધું હતું કે અમે તો એક ક્ષણે કોઈની નોંધ રાખીએ જ નહીં. અને બ્રહ્મચર્યની જે બુક આવે છે એમાં નોંધ શબ્દ જ વાપરો છે, પણ એ અનુભવ બાબતનો છે કે અમે ક્ષણે ક્ષણે નોંધ કરવા વાળા. એટલે કઈ રીતે કે પોતે અનુભવ જે થયા કે આમાં સુખ છે કે નથી એની નોંધ લીધી. તારણ પણ નોંધ શબ્દ કરતા કહે ને કે મોહ ના હોય ને એ બધું નોંધ થયા કરે. હું આવું છે આવું છે આવું છે, કોઈ અપમાન કર્યું હોય ને તો કે અમે નોંધ લઈએ, પણ કઈ રીતે વેર વાળવા માટે નહીં, અમે મોહ ન રાખવા માટે જાગ્રત રહીએ. સમજાયું ને? એટલે એવું કહેવા માંગે છે કે તમે આ નોંધ લે છે ને જે કેટલાક લોકો લેતા હોય તો બીજાને દોષિત જોવા માટે કે એણે મારું અપમાન કર્યું બધાની વચ્ચે હું જોઈ લઈશ, એ નોંધ લીધી કહેવાય. એ નોંધ કેમ લે છે તો કે વેર વાળવા માટે. અને આ નોંધ શેને માટે છે તો કે મારે સંસાર ઉપર મોહ નથી કરવો, પ્રેમથી વ્યવહાર કરીશું પણ હવે મારે અપેક્ષા રાખવી નથી, મોહ કરવો નથી. અને અપમાન જો થતું હોય આ સંસારના સંબંધોમાં તો મારે હવે મોક્ષે જતા રહેવા જેવું છે. માટે અમને બધા પ્રસંગો નોંધમાં હોય. કઈ અપેક્ષા એ તો કે આ જે એક માણસ કહેતો હોય ને હું તારા વગર જીવી નહીં શકું, 2 વર્ષ પછી જોઈએ ને તો એ બીજાને એવું કહેતો તારા વગર જીવી ના શકું. તો આપણને લાગે આ તેદાડા આવું કહ્યું તો આપણે ભૂલી ગયા ના હોઈએ ને તો પછી આપણને વૈરાગ આવે કહો આપણે મોહ નથી કરવા જેવો. સમજાય ને? એ અપેક્ષા કહેવા માટે છે. વિજયાબેન પછી અજીતભાઈ જોશી. જય શશીનંદન. બોલો જય શશીનંદન. શું કહું છે? મારો બાબુ 28 વર્ષનો હતો, ઓફ થઈ ગયો. એવું? મારા મનમાંથી ખસતો નથી. તમે જ્ઞાન લીધું ને હા તો હું સુધા કાલે લીધું. કાલ લીધું ને. હવે જ્ઞાનમાં જો વિજયાબેન, તમારું નામ વિજયાબેન ને, હા તો વિજયાબેન જુદા ને શુદ્ધાત્મા સમજાયું ને. હા વિજયાબેન ને દુઃખ થાય એનો બાબો ગયો એનો, તમારે વિજયાબેન ને કહેવાય વિજયાબેન એના શુદ્ધાત્મા જુઓ ને પ્રાર્થના કરો. મારો દેવ જેવો દીકરો છે, મને બહુ જ ચિંતા થાય. હા પણ હવે એ દીકરાની અંદર શુદ્ધાત્મા હોય કે ના હોય? તો દેહ અહીં મૂકી શુદ્ધાત્મા આગળ ગયા. સમજાયું ને? એ આત્મા તો દેહ છોડવાનો ને, એટલે 2 વસ્તુ થઈ ને. એક આત્માએ દેહ મૂક્યો, દેહ અહીં પડ્યો છે આપણી સામે જ. તો દેહ માંથી ગયો કોણ અંદરથી? શુદ્ધાત્મા જતા જાય. શુદ્ધાત્મા માટે પ્રાર્થના કરવાની. હે દાદા ભગવાન એ શુદ્ધાત્માને સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત થાય એ કૃપા કરો. કે દાદા ભગવાન તમને આ સોંપ્યું, તમે એને મોક્ષે લઈ જજો. સમજાયું ને? હા હવે દુઃખમાં નહીં રહેવાનું. દુઃખમાં રહો ને
તો આપણું નુકસાન થાય ને એને દુઃખના સ્પંદનો પહોંચે. પડકારો લાગે એને હવે આ ચિંતા થયા રાખે. ના હવે શુદ્ધાત્મા જોજો શું. અને વિજયાબેનને થાય તો વિજયાબેનને કહેવાય, વિજયાબેન શુદ્ધાત્મા જુઓ, દાદાને પ્રાર્થના કરો, દુઃખી ના થશો. તમે શુદ્ધાત્મા થઈ વિજયાબેન સાથે જુદું રાખો અને વિજયાબેનને કહો શુદ્ધાત્માને પ્રાર્થના કરો બાળકના. સમજાય ને? બાળકને શક્તિ આપજો. હા સરસ. જ્ઞાનમાં રહેજો. હવે દેશે તમને આ નિર્માની કેસેટ છે, દાદાની ચોપડી છે, મૃત્યુ ઉપર. 7 વર્ષનો છે, દેવ જેવો દીકરો છે. હા હવે એને આપણે સંસ્કાર આપીશું. સત્સંગમાં વાળો દીકરી કે વહુને સત્સંગમાં લઈ આવો. સમજાય ને? હા ઈશ્વરનો હિસાબ આટલો હતો તો એટલો જ રહ્યો નહીં. ઘણા મુંબઈથી ટ્રેનમાં બેસે છે ને, કેટલાક અમદાવાદ ઉતરી પડે ને, કેટલાક પછી રાજકોટ ઉતરે, કેટલાક ઠેઠ વાંકાનેર ઉતરે. તો બધા પેસેન્જર જેવું છે આ સંસાર. કોઈ ક્યાં ઉતરી પડે, કોઈ ક્યાં ઉતરી પડે. આપણે એટલું એમને સમજવાનું કે નહીં, એ આત્મા આ પૃથ્વીમાં ક્યાંક આ દેહ છોડીને બીજા દેહમાં ગયા છે. તો આપણે એ ભાવના કરવાની મોક્ષને પામીશું. દીકરીએ બીજું ઘર કરી લીધું. કર્યું ને બસ, તો એને સુખી થવા દો, એ આગળ જાય. મારા દેવાય બહુ સરસ છે. બહુ સારું. પણ આપણે આ ભાવના કરવાની. હવે મોટું મારાથી આત્માનું જ્ઞાન બધા પામો, ભાવના કરવાની. ત્યાં બીજા દીકરા છે ને? એક દીકરો છે, એ દીકરાનો ખરે બે આવ્યો આ દીકરાને. હા અને ઘરમાં ધણી છે ને, તો પછી એ લોકોને આચવો છું. અને હવે સત્સંગમાં જજો છું. હા અને શુદ્ધાત્માના જ્ઞાનમાં રહેજો. આ વિજયાબેનના મોહના પરમાણુ નીકળી જશે આંખમાંથી. રડવું આવશે, રડવા દો. એમાં મોહના પરમાણુ નીકળી જશે. પણ આપણે શુદ્ધાત્મા જોવાના દીકરાની અંદર અને પ્રાર્થના કરવાની. શું 23 ઓગસ્ટ